સમય સમયના વાજા વાગતા હોય, સમય હોય ને, સમય સમયના વાજા વાગે. પણ ચામુંડા કેવી બાપ, એક દી ચોટીલાના પરગણાની માલિકા પંચાલની ધીંગી ધરતી, ચોટીલાના ડુંગરની માથેમાં ભગવતી ચામુંડાનું રાજ હાલે અને ચોટીલા ગામની 24 ની માલિકા સોમલા બાપુ ખાચર દરબારનું રાજ હાલે છે. પણ એક દી પંચાલની ધીંગી ધરતીની માથે દુકાળે ભયડો લીધો છે. પુરુષે છોડી પ્રેમના જનેતાએ છોડ્યા બાળ, ગાયું મકોડા ભરખે એવો પડ્યો મયલકાળ. ચોટીલાની 24 ની રહે સોમલા બાપુ ખાચરના દરબારગઢની ડેલીએ ભેગી થઈ અને તેથી દરબારે માં ભગવતી ચામુંડાના પ્રભુ ઉપાસક અને ચોટીલાની 24 ની રહીતે એટલું કીધું કે દરબાર, દરબાર અમારા ઘરની માલમાં તો ટાઢાઓના રોટલાના બટકા ખાવા ખોરી જાજ નથી રહી, પણ અમારા હાથમાં જે અમે વાસણ લઈને આવ્યા છે ને, જાજુ ને ખાલી એક એક ટોયું અનાજ આપો ને તો અમારા નાના નાના ફૂલકા 3-3 દિવસથી ખાવું ખાવું કરે, એને અમે કઈક રાંધીને આપીએ. સાહેબ, રયતના દુખે દુખી, રયતના સુખે સુખી, આને દરબાર કહેવાય છે. સોમલા બાપુ ખાચરે મનમાં વિચાર કર્યો કે મારા રજવાડાની માલમાં એક રાતી ઝાડનો કોઠાર ભર્યો છે. પેલા રાતી ઝાડ આવતા એક કોઠાર ભર્યો છે. એ કદાચ એકાદા ગામડાના માણસો ને થાય, પણ આ તો 24 ગામડાની રયત, આ પૂરું મારાથી ન પડે. પણ માં ચામુંડાના ભૂખરા ડુંગર સામે આમ નજર કરીને બે હાથ લંબાવીને એટલું કીધું કે એ માં માડી, દુનિયા મને એમ કહે છે કે હું 24 નો ધણી છું, પણ મેં કોઈ દી એવો રંજ નથી લાવ્યો કે હું 24 નો ધણી છું. મારી ચામુંડા, તે તો મને 24 ગામડાનો પટાદાર બનાવ્યો છે. આ 24 ગામડાનું પટાપણું મને તે હોયું છે, 24 ગામડાનું ધ્યાન હું રાખું છું. અને મારી આજે આ રયત ખાઉં ખાઉં કરે, મારી કદાચ કોઠાર ખોલીને દેવા બેસ તો એક ગામની રયતનું પૂરું પડશે, આ તો 24 ગામડાની રયત મારાથી પૂરું નહીં પડે. અને સાહેબ, એ સોમલા બાપુ ખાચર માં ભગવતી ચામુંડાને પોકાર કરે, આહુડું પડ્યું નતું, પણ આંખોના ખૂણા ખાલી ભીના થયા ને સાહેબ. ખાલી આંખોના ખૂણા ભીના થયા અને ચોટીલાના ડુંગર માથે 2 મુખ વાળી મારી ભગવતી ચામુંડા પીળી પાંખની ભમરી બની ત્યાંથી ઉડી. ક્યાં જાય? એ કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ડેલીએ 2 હાથમાં જગદંબા ચામુંડાની સામે ફેલાવીને ઉભા હતા. જમણા ખંભાની માથેમાં જગદંબા ચામુંડા ભમરીના રૂપે અહીં બેસી ગયા. અનુમા ચામુંડાએ કીધું કે એ મારા કાઠી દરબાર, એ મારા સોમલા ખાચર, જેની માથે હું 20 ભુજાળી ચામુંડા હાથ રાખીને બેઠી હોય ને, એને રોવાનું ન હોય. તેથી કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે કીધું મારી રોવું નહીં તો કરું. કામણ દરબાર એક કોઠાર ઝાડનો ભર્યો છે ને, કે મારી માથે દરબાર તમને ભરો હું છે? મારી આજ મારી ચામુંડા એમ કે ચોટીલાના ચોકમાં માથું ઉતારી દે, અને ઉતારી ન દઉં ને એ તો મારી જગદંબા, મારી જનેતા ના ધાવણની માલિકા મારી ખોટ બેસી જાય. દરબાર માથે બાંધેલી પાંખડીના 3 આટા ડોકમાં નાખી, મારી ચામુંડાનો 3 અગરબત્તી કરી, પેલા મારા ડુંગરા સામે ધૂપ દઈ અને કોઠારનું ઢાંકણું ખોલી અને બાજુમાં જય ચામુંડા કરીને અગરબત્તી રાખી દો અને 24 ગામડાની રયતની આમ લાઈન કરી દો. કોઈને 1.5 ટોયું ન દેતા, કોઈને હવા ટોયું, કોઈને વાલા દવલા ન કરતા, પણ જય ચામુંડા કરીને એક એક ટોયું ઝારી દેવા માંડો. એ આવી 24 નહીં પણ 48 ગામડાની રયત આવે જો કોઠારમાં ઝારી ખૂટવા દઉં તો તારી ચામુંડા.
માની અગરબત્તી કરી મેં કીધું માના ડુંગર સામે આમ ધૂપ દઈ 3 આટા અને કોઠારનું ટાંકણું ખોલીને જય ચામુંડા કરીને અગરબત્તી રાખી દીધી છે. જે કામદાર હતા ફટાવાળા એને માણસોની લાઈન કરી જય ચામુંડા બોલતા જાય અને સોમલા બાપુ ખાતર એક ટોયું અનાજ બધાને દેતા જાય. સવારથી સાંજ સુધી અનાજ માણસોને વેચ્યું પણ જાર કોઠારની માલિપાથી ખૂટી નહીં છે. સાંજ પડી એટલે ઢાંકણું દઈ અને દરબાર પોતાના ઓરડાની માલિપા માં ભગવતી ચામુંડાનું ધ્યાન ધરીને બેઠા છે. અને આકાશમાંથી જેમ વીજળી ચોમાસાની ઋતુમાં આકાશમાંથી વીજળી આવે ને એમ ચોટીલાના ડુંગર ઉપરથી માતાજી ચામુંડા થડાક દઈ દરબારના ઓરડાની માલિપા થઈ અને બે આંખો બંધ કરીને માં ભગવતી ચામુંડાનો તુઈ ચામુંડા તાર લાગેલો. માએ જમણનો હાથ કેતા જમણી ભુજા કાઠી દરબારના મસ્તકની માથે નીકળી. એ આંખો ખુલી ગઈ આમ નજર કરે તેજ નો અંબાર માં ભગવતી ચામુંડા માના ચરણને પકડી લીધા. મારા બે હાથને ફેલાવું તો દેવતું દૂર નથી પણ હું માગું અને તું આપ એ વાત મને મંજૂર. હું તારી પાસે હું માગું દરબાર તમે માગો નહીં ને હું આપું તો જ હું માં કહેવાય. માગે તો દુનિયા આપે પણ દરબાર રાતના 1 વાગે તમારા ઓરડામાં આવી છે બાપ ઘોડીને પ્લાન માંડો મારી ક્યાં જાવ. અત્યારે દુકાળ પડ્યો છે ને અહીંથી ઘોડી માથે પ્લાન માંડો અને હાથમાં ભમરીઓ ભાલો લઈ અને અહીંથી ચોટીલાની માલિપાથી ઘોડીના પડખામાં પગની એડી મારો એટલે ઘોડી બાગડદમ ઉપડે પણ ક્યાં જાય. આજનું સુરેન્દ્રનગર જંકશન રહ્યું ને સુરેન્દ્રનગરના જંકશનની માલિપા લઈને તમે ત્યાં આવ્યા જાવ મળી સુરેન્દ્રનગર જંકશનની માલિપા જઈને કરવું હું કે દરબાર સાંભળો રાતના 4 વાગે ને અંગ્રેજ સરકારની રેલગાડી અંગ્રેજ સરકાર રેલગાડી લઈને ત્યાં નીકળવાના છે અને એક ડબ્બાની માલિપા રાણી સિક્કાના રૂપિયાની તેજોરીઓ ભરેલી એ ગાડી વિદેશની માલિપા જાય છે. તો મારે ત્યાં થઈ અને મારે શું કરવાનું કે દરબાર એક ડબ્બાનો દરવાજો ખોલી અને રાણી સિક્કાના રૂપિયાની તેજોરી તમારે લૂંટવાની છે. હું ચામુંડા કહું છું સાહેબ એની ભક્તિ કેવડી છે. સોમલા બાપુ ખાતરે ચામુંડાને કીધું કે એમાં મારી પાસે તો ખાલી ભાલો છે અને અંગ્રેજ સરકારના માણસો હોય ને એના હાથમાં તો સામગ્રીઓ હોય. મારી બંદૂકના અવાજ થાય ને આ સોમલા ખાચરની સાતી રહીની સાયની જેવી કરી નાખે ચામુંડા. અને તેથી મારી ચામુંડાએ કીધું દરબાર તમને એકલા નથી મેકલવાના તો ઘોડી માથે પ્રાણ માંડો ચોટીલાના સીમાડા જઈને ડુંગર સામે આમ ભાલો લાંબો કરો અને 3 વાર એ ચામુંડા બોલો અને ડુંગર ઉપરથી જો કાળીદેવ ચકલી બની અને સુરેન્દ્રનગર જંકશન સુધી જો તમારી હારે આવો તો હું ચામુંડા આટલું કોઈને માં અદ્રશ્ય બની ગયા. કાઠી દરબાર ઘોડાહાણની મારી પાસે કાળા અંધાર પસેડાની ભેટ વાળી ઘોડાહાણમાં બાંધેલી પોતાની કેડી ઘોડીને બહાર કાઢી માથે દળી સામાન માંડી હાથમાં ભમરીઓ ભાલો લઈને ચોટીલાના આ સીમાડે જઈ અને ડુંગર સામે ભાલો લાંબો કરીને માને 3 વાર યાદ કર્યા અને રાતના 2 ટકોરે મારી ચામુંડા કાળીદેવ સંકલી બની અને સોમલા બાપુ ખાતરના ભાલાની માથે બેસી ગયા. પણ માલાની વેદના છે ને સાહેબ ભાલાની માથે માં આમ આવી ગયા એટલે આમ નજર કરીને કીધું કે બા હવે મને બીજી કોઈ બીક નથી પણ મારી એક તમને વાત કરું અંગ્રેજ સરકારના માણસો પાસે સામગ્રી બંદૂકો હોય 12 નંબરના જોટા હોય અને ભાલાની માથે બેઠા મારી ચામુંડાએ કીધું દરબાર સુરેન્દ્રનગર જંકશનની માલપા જઈને ઘોડીનું પેકડું સાંડીને હેઠે ઉતરી જાવ અને ગાડી આવીને ગાડી બ્રેક કરે દોડીને ઢીકો મારો અને લોખંડનું તાળું તૂટે
અને અંગ્રેજ સરકારના માણસો તમારી સામે 12 નંબરના જોટા કે જામગડીઓ આમ ટાકે, એ ઘોડા દબાવે, પણ એકય બંદૂકના મોઢામાંથી જો ગોળી નીકળવા દઉં તો તારી જાતી હોય જેના આંગણે દુઃખ છલકાતું હોય એના એ જેવા લખે તો લેખ ચાલું લખજે તારી હાથે, એવા મારા લેખ ચાલું લખજે તારી હાથે. અમે તો છોડી દીધું જીવન ચામુંડ તારી